જિલ્લાની તો અનેક હોસ્પિટલો હોવાનું સામે આવ્યું, પણ વિધિની વક્રતા જુઓ કે માત્ર 5 હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરવામાં આવી। પાડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ આવું થયું છે, પણ એ રાજ્યોની અંદર અનુક્રમે 497 અને 439 કેસ નોંધાયા છે। આવી હોસ્પિટલો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। આપણે ત્યાં 5 હોસ્પિટલો ઉપર, અને હવે આ બધું જ થઈ ગયા પછી, ઘોડા છૂટી ગયા પછી હવે તબેલે તાળા મારવા માટે સરકાર નીકળી છે, અને હવે પીએમ જય માટેની એક એસઓપી તૈયાર કરવામાં આવી છે। સહયોગી પ્રતિક મારી સાથે જોડાયા છે। પ્રતિક, હવે છે એક એસઓપી બનાવવા જઈ રહી છે સરકાર, ત્યારે ખરેખર એક વાત સરકારને કહેવાની ઈચ્છા થાય, બड़ी देर कर दी सरकार आते आते, जहर पी गए हम दवा लाते लाते। बिल्कुल साची बात है नुपुर। पीएमजेवाय योजना अंतर्गत जे दर्दियों लाभ मेळवे छे, लाभार्थीओ તેમનો ક્લેમ મંજૂર કરવા માટે ફક્ત ને ફક્ત 5 જ મિનિટ ડૉક્ટર પાસે હોય છે। જે અધિકારીઓ જે ડૉક્ટર હોય છે તે સેન્ટરમાં બેઠા, એમની પાસે ફક્ત 5 જ મિનિટ હોય છે ક્લેમને મંજૂર અથવા તો ના મંજૂર કરવા માટે। એ 5 મિનિટમાં ડૉક્ટરને ચેક કરવાનું હોય છે કે આ જે દર્દી છે તે દર્દી ખરેખર સર્જરીની જરૂર છે કે નથી। તેના જે વિપરીત રિપોર્ટ્સ હોય છે તે રિપોર્ટ ચેક કરવા માટે ફક્ત 5 જ મિનિટનો સમય હોય છે, અને 5 મિનિટમાં તેને ડિસિઝન લેવાનું હોય છે કે આ સર્જરી જરૂરી છે કે કેમ। અને આ જ કારણથી અત્યાર સુધી ખ્યાતિ કાંડ જેવા અનેક કાંડો થઈ ચૂક્યા છે, અને હવે આ કાંડ સામે આવ્યા બાદ સરકાર સફાળી જાગી છે, અને હવે એ એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે। એસઓપી માટેની હાલ આરોગ્ય મંત્રી દ્વારા એક રિવ્યુ મિટિંગ કરવામાં આવી હતી, તેની અંદર એસઓપી જે તૈયાર થઈ રહી છે તે એસઓપીમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે। આ સાથે જ જે ક્લેમ પાસ થઈ રહ્યા છે તેના ઉપર ખાસ નજર રાખવા માટે એક ટીમ બનાવવામાં આવશે। આ સાથે જ ક્લેમની જો વાત કરવામાં આવે તો સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની પણ એક રચના કરવામાં આવશે કે જે અલગ અલગ હોસ્પિટલમાં જઈને આ પ્રકારના જે ક્લેમ હોય છે પીએમજેવાય યોજના અંતર્ગતના તેની બારીકાઈથી નિરીક્ષણ કરશે। અને ખાસ તો જો વાત કરવામાં આવે તો જે રાજ્ય અને તેમજ જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારની ટીમ કાર્યરત રહેશે, જેથી કરીને જ્યારે પણ આ પ્રકારના ક્લેમ થતા હોય છે મંજૂર, તે ક્લેમમાં કોઈપણ પ્રકારના ચેડા ન થાય, તો કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય। જોકે સારી વાત એ છે કે આટલું થયા પછી હવે સરકાર જાગી છે, પરંતુ દુઃખની વાત એ છે કે ગણ્યા ગાંઠ્યા લોકોના કારણે જે લોકો ખરેખર સારવારના લાયક હોય છે તેવા દર્દીઓ પણ હેરાન થશે, કારણ કે આ બધી લાંબી પ્રોસેસ થશે, અને લાંબી પ્રોસેસ થવામાં ક્લેમ મંજૂર કરવા માટેનો સમય પણ ખૂબ લાંબો જશે, જેમાં અનેક દર્દીઓને હેરાન થવાનો પણ વારો આવી શકે છે નુપુર। એટલે હવે જોવાનું એ છે કે